પણ વિજ્ઞાન કેન્દ્ર ગુજકોર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. ધ્રુવ તારો ડાયરેક્ટ તો મળે નહીં, બધા તારા ધ્રુવ જ લાગે તમને. ઘણા ને એમ કે ધ્રુવ તારો ડાઘા જેવો છે, નહીં, બહુ ઝાંખો છે, એકદમ ઝાંખો છે. આપણો સૂર્યનો વ્યાસ છે 1,92,000 કિલોમીટર. જો આ હરણાના 4 પગ છે, 1, 2, 3 ને 4. હા, લાઈવ આકાશ ચંદ્ર છે અત્યારે. સમજાય કે ચંદ્રની બાજુમાં શું પૂરું છે ને આમાં આ કયો તારો અહીં જોવો છે. એમાં આયો ગ્રહ છે ને, આયો ગ્રહ એની ઉપર અત્યારે સજીવ જ્વાળામુખી પર્વત છે. પ્રશ્ન એવો પૂછાણો તો બુધની શું વિશેષતા છે? બુધ વિશે તું બોલ તો શું બોલ? બુધ સૂર્ય થી સાવ બાજુમાં, સૌથી નજીકનો ગ્રહ. તાલ પાડો બધાય. જો આવી રીતે પડે બરોબર અહીંયા. હમણાં એક તહેવાર આવે છે. શું તહેવાર આવે છે? ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. 2 નામ છે, ઉત્તરાયણ છે ને બીજું એવી અબજો ગેલેક્સી છે. પણ જેમ જેમ ઉપર દેખાય ને આટલે અધર એટલે તો તમે ઉત્તર દિશામાં જાઓ. જેમાં આપણે પૃથ્વીના વાદળ છે ને એવા બ્રહ્માંડનું વાદળ છે. નરી આંખે આપણને હરણામાં દેખાય. બીજું હું આપણે નરી આંખે દેખાય તો આ નરી આંખે ન દેખાય, પણ જે ભેગા જે તારા નક્ષત્ર છે ને, આપણે જે ધ્રુવ તારા 4 નક્ષત્રમાં એની વચ્ચે આ પીડ્યું